કેવું લાગે જો તમારી જન્મકુંડળીના તમામ ગ્રહો તમને એકસાથે આકાશમાં જોવા મળે તો? જી હા, જો તમે પણ આકાશમાં, તારામાં, ગ્રહ અને નક્ષત્રમાં ઇન્ટરેસ્ટ રાખો છો તો આ વિડીયો ખાસ તમારી માટે છે. હેલો, હું જાનવી પંડ્યા. 2026માં એવી ખગોળીય ઘટના ઘટવાની છે, આકાશ આપણને એવા અદ્ભુત નજારા બતાવવાનું છે કે જે જોઈને તમને ખૂબ મજા પડશે. જી હા, 2026નું વર્ષ ખૂબ ખાસ બનવાનું છે. ઉલ્કા વર્ષા, પૂર્ણચંદ્ર ગ્રહણ, સૂર્યગ્રહણ જેવી કેટલીય ઘટના આપણને જોવા મળવાની છે. કઈ ઘટના, ક્યારે, ક્યાં જોવાશે, એ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીએ. જાન્યુઆરીમાં સુપર મૂન અને ગુરુ ગ્રહ એક સાથે જોવા મળશે. 3 જાન્યુઆરીએ વર્ષનો પહેલો સુપર મૂન તમે જોયો જ હશે, જ્યાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક તમે જોયો હશે. સામાન્ય રીતે ચંદ્ર 3,84,400 કિલોમીટર દૂર હોય છે, પરંતુ 3 જાન્યુઆરીના દિવસે 3,62,300 કિલોમીટર દૂર, એટલે આપણી માટે તો નજીક, સૌથી સુંદર અને સૌથી મોટો ચંદ્ર આપણને જોવાયો હશે. પછી આવે છે 10 જાન્યુઆરીએ. 10 જાન્યુઆરીએ ગુરુ ઓપોઝિશનમાં જશે. આનો અર્થ કે ગુરુ એ પૃથ્વીથી સૌથી નજીક આવશે. સૌથી મોટો અને સૌથી તેજસ્વી ગ્રહ છે ગુરુ. મધ્યરાત્રિએ આકાશમાં સૌથી ઉપર હશે અને ગુરુ ગ્રહ જોવાનો આ સમય આખા વર્ષમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નજારો જોવા માટે તમને ટેલિસ્કોપની પણ કોઈ જરૂર નથી. તમે આકાશમાં નરી આંખે પણ ચમકતો ચંદ્ર અને આ ગુરુ ગ્રહ સરળતાથી જોઈ શકો છો. વાત કરીએ ફેબ્રુઆરીની, તો ફેબ્રુઆરીના લાસ્ટ વીકમાં એટલે છેલ્લા અઠવાડિયામાં તમને 6 ગ્રહ એક સાથે જોવા મળશે. જાણે 6 ગ્રહ એક સાથે પરેડ ના કરતા હોય એવું તમને ગ્રહોનું અલાઇનમેન્ટ જોવા મળશે. આ ઘટનાને પ્લાનેટરી અલાઇનમેન્ટ એટલે ગ્રહોની એક સરખી ગોઠવણી કહેવામાં આવે છે. કયા 6 ગ્રહો? તો સાંજના સમયે બુધ, શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન આ ગ્રહો તમને એક સાથે જોવા મળશે. હવે ક્યાં જોવા મળશે? તો સૂર્યાસ્તના સમયે એટલે કે પશ્ચિમ દિશામાં તમને ક્ષિતિજ પર આ 6 ગ્રહ એક સાથે જોવા મળશે. બુધ અને શુક્ર તમે નરી આંખે જોઈ શકો છો, પરંતુ યુરેનસ અને નેપ્ચ્યુનને જોવા માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. વાત કરીએ ફેબ્રુઆરીની, તો 17 ફેબ્રુઆરીના રોજ વલયાકાર સૂર્યગ્રહણ એટલે રિંગ ઓફ ફાયર્સ તમને જોવા મળશે. રિંગ ઓફ ફાયર્સ એટલે સૂર્યની આસપાસ તમને વલય જેવી રચના જોવા મળશે. આ ગ્રહણ એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા વિસ્તારમાં જોવાશે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. વાત કરીએ માર્ચની, તો માર્ચ મહિનામાં બ્લડ મૂન જોવા મળશે. જી હા, 3 તારીખે 3 માર્ચના રોજ બ્લડ મૂન જોવાશે. આ દિવસે ચંદ્રગ્રહણ પણ છે. હવે પ્રશ્ન થાય કે બ્લડ મૂન એટલે શું? જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. સૂર્યપ્રકાશ પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થાય, જેને કારણે ચંદ્ર લાલ અને નારંગી રંગનું જોવાય છે. તેથી તેને બ્લડ મૂન કહેવાય છે. હવે પ્રશ્ન થાય કે આ ચંદ્રગ્રહણ શું ભારતમાં જોવાશે? તો જી હા, આ ગ્રહણ ભારતમાં જોઈ શકાશે. ગ્રહણ શરૂ થવાનો સમય બપોરે 3:15 વાગે અને પૂર્ણ થવાનો સમય સાંજે 6:45 વાગ્યાનો રહેશે. વાત કરીએ એપ્રિલ અને મે મહિનાની, તો આ જે 2 મહિના છે કે જ્યાં આપણને ઉલ્કા વર્ષા જોવા મળશે. જી હા, સવારના 11 વાગ્યાથી લગાવીને રાતના 11 વાગ્યા સુધી ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે. લાયરા એક જાણીતું નક્ષત્ર મંડળ છે. એ નક્ષત્રમાંથી આ ઉલ્કા નીકળે છે એટલે તેને લાયરાઇટ્સ કહેવાય છે. મેના એન્ડમાં એટલે 31 મે બ્લુ માઇક્રો મૂન દેખાશે. નામ પરથી જ ખબર પડી રહી છે કે ચંદામામા આ દિવસે રેગ્યુલર તેમના કિલોમીટર કરતાં હજી વધારે દૂર હશે, એટલે ચંદામામાનું કદ થોડું નાનું જોવાશે, માટે તેને બ્લુ માઇક્રો મૂન કહેવાય છે. વાત કરીએ જૂન મહિનાની, તો જૂન મહિનામાં 2 તેજસ્વી ગ્રહ ગુરુ અને શુક્ર એક સાથે જોવા મળશે. પશ્ચિમ દિશાની બાજુ સૂર્યાસ્ત બાદ બિલ્ડિંગ્સ ના નડે તે રીતે ક્ષિતિજ પરથી આ બંને ગ્રહ જોઈ શકાશે. જો ટેલિસ્કોપનો ઉપયોગ કરશો તો આ 2 ગ્રહ કેટલા નજીક છે તમને એક ફ્રેમમાં પણ ખબર પડી જશે. ત્યારબાદ 7 ઓગસ્ટના રોજ સૂર્યગ્રહણ જોવા મળશે, પરંતુ આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. વાત કરીએ ઓગસ્ટ મહિનાની, તો ઓગસ્ટ મહિનામાં ચંદ્ર કૃતિકા નક્ષત્રમાંથી પસાર થશે અને જેમ પસાર થશે તેમ એક તારો ગાયબ થતો એટલે કે અદ્રશ્ય થતો જોવા મળશે અને પછી તરત જ સ્ટેપ બાય સ્ટેપ એક તારો તમને આકાશમાં જોવા પણ મળશે. આ સાથે 12 ઓગસ્ટના રોજ સૂર્યગ્રહણ છે, જે ભારતમાં નહીં જોવાય પરંતુ યુરોપ અને પશ્ચિમના દેશોમાં જોવાશે. આ અગાઉ યુરોપમાં 1999માં સૂર્યગ્રહણ દેખાયું હતું. ત્યારબાદ પહેલીવાર યુરોપના પશ્ચિમ ભાગોમાં સૂર્યગ્રહણ દેખાશે. 12 અને 13 ઓગસ્ટના દિવસે મધ્યરાત્રિએ અમાસ હોવાથી તમે આકાશમાં આ ઉલ્કા વર્ષાને નરી આંખે જોઈ શકશો. જી હા, પરસાઈસ નામના નક્ષત્રમાંથી આ ઉલ્કા નીકળશે એટલે એને પરસીડ કહેવામાં આવે છે. ત્યારબાદ 28 ઓગસ્ટે ફરી ચંદ્રગ્રહણ, જે ભારતમાં નહીં જોવા મળે, એ પશ્ચિમ દેશ અને આફ્રિકા બાજુ જોવા મળશે. જી હા, નવેમ્બર મહિનામાં 25 નવેમ્બરના રોજ વર્ષનો બીજો સૌથી મોટો સુપર મૂન જોવા મળશે. સુપર મૂન એટલે કે પૃથ્વીની સૌથી નજીક ચંદ્ર હોય છે, એટલે વધારે તેજસ્વી, મોટો અને વિશાળ દેખાય છે, જેને સુપર મૂન કહેવાય છે. નવેમ્બર મહિનામાં ફરી આપણને સુપર મૂન જોવા મળશે. અને આટલું જ નહીં, વર્ષનો અંત થતાં આપણને 2026નો સૌથી મોટો સુપર મૂન જોવા મળશે, જે 30% વધુ તેજસ્વી અને 14% વધારે મોટો હશે. એટલે વિચાર કરી જુઓ કે અગાઉના સુપર મૂન કરતા આ ચંદામામા કેટલા નજીક હશે પૃથ્વીથી અને કેટલા તેજસ્વી લાગશે. ડિસેમ્બરની 24 તારીખે આ સુપર મૂન આપણે
નિહાળી શકીશું. એટલે કહેવાય ને કે આપણે જેટલા પણ ગ્રહો આપણી કુંડલીમાં જોયા છે તમામ ગ્રહોનું એક સાથે અલાઇનમેન્ટ, ઉલ્કા વર્ષાને જેવી કેટલીય બીજી ઘટનાઓ આપણને જોવા મળશે. આટલું જ નહીં પરંતુ 2026ની એન્ડિંગમાં પણ એવી સરસ ખગોળીય ઘટના ઘટવાની છે કે જે જોઈને ખૂબ મજા પડશે. જી હા, 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની અંદર મંગળ, ગુરુ, શનિ, શુક્ર જેવા તમામ તેજસ્વી ગ્રહો એક સાથે આકાશમાં ક્ષિતિજ પર જોવા મળશે. અમુક જગ્યાએ ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે તેમ છે વૈજ્ઞાનિકોના મત અનુસાર, પણ અમુક જગ્યાએ તમે નરી આંખે પણ આ ગ્રહોને જોઈ શકો છો. એટલે જેમ શરૂઆતમાં વાત કરી એમ કે કેટલો સુંદર નજારો હશે જે પત્રિકામાં ગ્રહો આવેલા છે તે આપણે આકાશમાં જોઈ શકીશું. આ તમામ ઘટનાઓ જોવા માટે તારીખ નોટ કરી લેજો, ટાઈમ નોટ કરી લેજો અને ચોક્કસ આકાશમાં જોજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.